નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાં ખૂબ જ અગત્યનો સવાલ જે બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો, જે 4 ગુણમાં અને 3 ગુણમાં બોર્ડની અંદર પૂછાઈ ગયો છે। મોસ્ટ ટાઈમ પી સવાલ છે। બાળકો, આપણા ભારતની અંદર જોવા જઈએ તો 2 જ સૂર્ય મંદિરો ખૂબ પ્રખ્યાત છે, જે વિશ્વભરમાં જાણીતા છે। એક તો આપણા ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર અને એક ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર, જે વિશ્વ પ્રસિદ્ધ છે। પરંતુ આપણે આજે આ વિડીયોની અંદર આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી મેળવીશું। તો જોઈએ, ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગુજરાતના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે આ સૂર્ય મંદિર બનાવવામાં આવેલું। ત્યારે બાળકો 1026માં કયો યુગ હતો? સોલંકી યુગ। અને એ સમયે સોલંકી યુગના રાજવી કોણ હતા? ભીમદેવ પ્રથમ। તો એના શાસનકાળ દરમિયાન આપણા ગુજરાતના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે આ સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। આ મંદિર પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે। આમ સમગ્ર મંદિરમાં અને તેના વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હોય એવું લાગે છે। એટલે શું કહેવા માગે છે બાળકો? કે મોઢેરાનું સૂર્ય મંદિર છે ને પૂર્વ દિશામાં બનાવેલું છે, કે જ્યાં સૂર્ય ઉગે છે પૂર્વ દિશામાં, અને એનું પ્રવેશ દ્વાર પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સૂર્ય ઉગે એટલે એનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં પ્રવેશી છેક ગર્ભગૃહની અંદર રહેલી જે સૂર્યદેવની પ્રતિમા છે એને પહેરેલો જે મુંગટ છે, તો એ મુંગટની મધ્યમાં મણિ રહેલો છે, તો એ મણિના મધ્યમાં પડે છે, એટલે ત્યાંથી સૂર્યના કિરણો સમગ્ર ગર્ભગૃહમાં અને મંદિરમાં શું થઈ જાય છે? રેલાઈ જાય છે, અને આખું મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠે છે। એટલે આપણને એવું લાગે કે જાણે કે સમગ્ર મંદિરમાં દિવ્યતા પ્રગટી હોય, કે સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા હોય એવું આપણને લાગે છે। એટલે આ રીતે આ મોઢેરાના સૂર્યદેવનું ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે। કઈ દિશામાં છે? સૂર્ય દિશામાં, એટલે કે જ્યાં સૂર્ય ઉગે છે એ દિશામાં, એટલે કે પૂર્વ દિશામાં બનાવવામાં આવ્યું છે। આજે પણ આ સૂર્ય મંદિરમાં સૂર્યદેવની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે। ત્યાં મોઢેરાના સૂર્ય મંદિરમાં ત્યાં સૂર્યદેવને વિવિધ પ્રકારની 12 મૂર્તિઓ ત્યાં અંકિત થયેલી જોવા મળે છે। બાળકો, સંપૂર્ણ મંદિર પથ્થરમાંથી જ બનાવેલું છે, અને પહેલાંના સ્થાપત્યમાં છે ને બાળકો ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવતો ન હતો। સમગ્ર સ્થાપત્યો પથ્થરમાંથી જ બનાવવામાં આવતા, જે પહેલાંની એક વિશિષ્ટ કલાઓ કહેવામાં આવે છે, અને એ સ્થાપત્યો હાલમાં પણ આપણને જોવા મળે છે। એટલે થોડાક ક્ષત વિક્ષત થઈ ગયા હોય પણ છતાં પણ આજે પણ આપણે તેને જોઈ શકીએ છીએ। તો એવી રીતે મજબૂત રીતે એ પથ્થરમાંથી એનું શું કરતા? તેઓ બાંધકામ કરતા હતા। આ સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે। જો આ વિકલ્પ તરીકે બોર્ડમાં પૂછાઈ ગયો કે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે, તો મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં કરવામાં આવ્યું છે। એટલે કે સમગ્ર મંદિરની અંદર જે પણ કંઈ કોતરકામ થયેલું છે એ ઈરાની શૈલીમાં છે, જે પથ્થર કંડારવાની એક કલા છે। બરાબર છે? આ વિકલ્પ તરીકે તમને પરીક્ષામાં પૂછાય છે।
મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જેને નાના નાના દેરાઓ કહેવાય છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય જોવા મળતું હતું. એટલે શું કહે છે કે મંદિરની બહાર એક જળકુંડ છે, વિશાળ જળકુંડ છે, બરાબર, અને આ જળકુંડની ચારે બાજુએ નાના નાના 108 જેટલા મંદિરો છે. અને ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ, કે જ્યારે સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે ત્યારે 108 મંદિરોની અંદર દીવાઓ પ્રગટાવવામાં આવે છે. અને જ્યારે 108 મંદિરમાં એ દીવાઓ પ્રગટાવવામાં આવે ત્યારે એનાથી જે પ્રકાશ ફેલાય છે તો એ આખા પ્રકાશથી એ આખા મંદિરનું પ્રતિબિંબ એ જળકુંડમાં પડે છે અને નયનરમ્ય દ્રશ્ય આપણને જોવા મળે છે, જે આ મોઢેરાના સૂર્ય મંદિરની વાસ્તવિકતા છે. અને આની એક ખાસ વિશેષતા એ છે બાળકો, મેં તમને આગળ સમજાવ્યું ને કે સૂર્ય ઉગે ને એટલે એનું પહેલું જ કિરણ સીધું ગર્ભગૃહમાં જાય. મંદિરનું ગર્ભગૃહ એટલે કે જ્યાં મૂર્તિ રાખવામાં આવી હોય. અને આ મંદિર કયા દેવને લગતું છે? સૂર્યદેવને લગતું. એટલે ગર્ભગૃહમાં કઈ મૂર્તિ હોય? સૂર્યદેવની. એટલે એ સૂર્યદેવે મુંગટ પહેરેલો છે અને એ મુંગટના મધ્યમાં મણિ છે. એટલે મણિ પર આખું કિરણ જાય એટલે ત્યાંથી બધું રેલાઈ જાય અને સમગ્ર મંદિરમાં પ્રકાશ પડે. અને જાણે કે ભગવાન સાક્ષાત પ્રસન્ન થયા હોય, એટલે કે દિવ્યતા પ્રગટી હોય ને, આપણને એવું લાગે છે. એ રીતે આ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવેલું છે, જે આપણા ગુજરાતના સ્થાપત્યની એક અજોડ શૈલી કહેવામાં આવે છે. આપણા ગુજરાતનું ગૌરવ છે મોઢેરાનું સૂર્ય મંદિર. બરાબર, આમાંથી વિકલ્પ પણ પૂછે, ધ્યાન રાખજો કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યારે બનાવવામાં આવેલું? 1026માં. કોણે બનાવેલું? ભીમદેવ પ્રથમે, જે સોલંકી યુગના રાજવી હતા. બરાબર, અને એની નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? ઈરાની શૈલીમાં. આ ખાસ યાદ રાખવાનું. અને આખી ટૂંકનોંધ તમને 3 અથવા 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે અને મોસ્ટ ટાઈમ પી છે. ઓકે, ધન્યવાદ બાળકો.